વરેલીમાં થયું પાણી પાણી, લોકોના ઘરોમાં ભરાયું પાણી. વરેલી ગીત ગોવિંદ સોસાયટીમાં થયું પાણી પાણી, વાસણો અને ઘરો સમાન પાણીમાં તરતા નજરે પડ્યા. વરેલીમાં થયું પાણી પાણી, લોકોના ઘરોમાં ભરાયું પાણી. વરેલી ગીત ગોવિંદ સોસાયટીમાં થયું પાણી પાણી, વાસણો અને ઘરનો સામાન પાણીમાં તરતા નજરે ચડ્યા છે. ત્યારે ઘરમાં પાણી ભરાતા સ્થાનિકોએ પાલિકા તેમજ સરપંચ સામે ભરપૂર રોષ જોવા મળ્યો છે. ત્યારે વરેલીમાં દર વર્ષે પાણી નિકાલ નહીં, ફક્ત સરપંચ અને તલાટી એસી તેસીની જોવા મળી છે. ત્યારે વરેલીમાં હજુ સતત 2 દિવસ સુધી વરસાદ પડે તો વરેલીનો કેટલોક વિસ્તાર ડૂબવાની શક્યતા છે. ત્યારે વરેલી બાજુમાં ખાડી ઉભરાઈ ગઈ છે. પાણી તંત્રની કોઈ કામગીરી નહીં. સ્થાનિકોમાં ભારે વરસાદમાં સરપંચ પર રોષ ઠાલવ્યો છે. મારું નામ છે જગાભાઈ હરિભાઈ ભરવાડ. ગીત ગોવિંદ સોસાયટીમાં ગીત ગોવિંદમાં બ્લોક નંબર 4 માં રહું છું. પછી 4 સાલ છે આ પાણીની પ્રોસેસ જે અમારે છે, કોઈ તકલીફ તલાટી કે સરપંચ કરતા નથી. અમારી મુસીબતે અમે ફોન કરીએ તો એમ કે સુડાનું કામ છે, સુડાને કહીએ તો એમ કે મામલેદારનું કામ છે. તો અમે અરજી આપીને થાકી ગયેલા છીએ. આ ગેરકાયદેસર બાંધકામ કરેલું છે. સીઓપીની જગ્યા મેં માપણી કરાવી લીધેલી છે. સીઓપીની જગ્યા છે તો માથાભારે માણસ છે, દાદાગીરી કરે છે. તો હવે સાહેબ અમે કોની પાસે જઈએ? ગુજરાતમાં સરકાર છે કે નહીં? અધિકારી કોઈ છે કે નહીં? તો અમે જનતા પરેશાન છીએ. તો અમારી શિકાયત તમારે જરૂર સાંભળવી પડશે અને આટલી અમે તમારી પાસે મદદ માંગીએ છીએ. રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, સુરત.